જય સોમનાથ, જય ગુજરાત. સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન એટલે કે સ્ટોક પત્રક, જેનો દાખલો ગણીશું આપણે ફીફો પદ્ધતિ મુજબ, જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 2022માં પૂછાયેલ છે. તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. એક કારખાનામાં માર્ચ 2024 દરમિયાન માલ સામાન એ અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે, જેમાં સૌપ્રથમ આપણને આવક આપી છે. આવકમાં તારીખ 1/3/2024ના રોજ 800 એકમની ખરીદી કરવામાં આવી છે અને એકમ દીઠ ભાવ ₹6 છે. જ્યારે બીજી આવક 10/3/2024ના રોજ છે, 900 એકમ છે અને ભાવ ₹8 એકમ દીઠ છે. ત્યાર પછી 20/3/2024ના રોજ 600 એકમો ભાવ ₹7 એકમ દીઠ ખરીદી કરવામાં આવી છે. તો આ ત્રણ આવક છે. ત્યારબાદ આપણને દાખલામાં જાવક આપી છે. જાવકમાં સૌપ્રથમ આપણને 8/3/2024ના રોજ 600 એકમની જાવક આપી છે. ત્યારબાદ 15/3/2024ના રોજ 800 એકમની જાવક આપી છે. જ્યારે 25/3/2024ના રોજ 500 એકમની જાવક આપેલ છે. ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણને આવક અને જાવક બે અલગ અલગ આપેલ હોવાથી આપણે તારીખ મુજબના વ્યવહારો જોતા જઈશું દાખલો ગણતી વખતે, અને એ મુજબ સ્ટોક પત્રકમાં આપણે અસર આપતા જઈશું. તો સૌપ્રથમ બનાવીશું આપણે સ્ટોક પત્રક. તો માર્ચ માસનું ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક. સૌપ્રથમ આપણે તારીખ બતાવીશું, ત્યારબાદ આવક, ત્યારબાદ જાવક અને ત્યારબાદ સ્ટોક બતાવીશું. ત્યારબાદ આવકમાં જથ્થો દર્શાવીશું, ભાવ દર્શાવીશું અને જથ્થા અને ભાવનો ગુણાકાર કરીશું તો મળશે રકમ. એવી જ રીતે જાવકમાં પણ જથ્થો, ભાવ અને રકમ દર્શાવીશું. સ્ટોકમાં પણ જથ્થો, ભાવ અને રકમ દર્શાવીશું. તો સ્ટોક પત્રક તૈયાર થઈ ગયું છે. હવે આપણે વ્યવહારો જોવાના છે. તો પહેલો વ્યવહાર છે તારીખ 1/3/2024ના રોજ 800 એકમનો ભાવ છે ને એકમ દીઠ ₹6 લેખે ખરીદી કરી છે. તો આપણે સૌપ્રથમ સ્ટોક પત્રકમાં જઈશું, તારીખ લખીશું અને આવકમાં 800 એકમ ₹6 લેખે લખીશું. તો સ્ટોક પત્રક આપણે તૈયાર કરેલું છે. તારીખમાં લખીશું 1/3/2024. જથ્થો આપણે 800 એકમનો ખરીદ્યો છે અને ભાવ ₹6 છે. 800 × 6 કરીશું તો રકમ મળશે 4800. જાવક છે નહીં એટલે આપણે કોઈ વિગત દર્શાવી નથી, માટે આખો સ્ટોક આપણો રહેશે 800 એકમ ₹6 લેખે 4800. તો 1/3ની અસર અપાઈ ગઈ. હવે આપણે 1/3 પછી આગળની તારીખ જોઈશું અને પત્રકમાં અસર આપીશું. 1/3 પછી 8/3 તારીખ આવે છે અને 8/3/2024ના રોજ 600 એકમની જાવક છે. એટલે કે 800 એકમમાંથી આપણે 600 એકમની જાવક દર્શાવીશું. તો પત્રકમાં જઈશું, વિગતમાં તારીખમાં લખીશું 8/3. આવક નથી એટલે કોઈ વિગત નથી દર્શાવી. જાવકમાં 600 કિલો જાવકનો જથ્થો છે અને કિલો દીઠ ભાવ ₹6 છે, જે આપણે 800 એકમમાંથી આપવાનો છે. તો 600 × 6 કરીશું તો રકમ મળશે 3600. તો બાકી કેટલો સ્ટોક વધશે? તો કે બાકી 800 માંથી 600 જશે તો બાકીનો સ્ટોક વધશે 200. ભાવ ₹6 લેખે ₹1200 સ્ટોકની રકમ રહેશે. તો તારીખ 8ના વ્યવહારની અસર અપાઈ ગયા બાદ આપણે આગળનો વ્યવહાર જોઈશું અને પત્રકમાં અસર આપીશું. તારીખ 8 બાદ 10/3/2024 900 એકમો ખરીદવામાં આવે છે અને ભાવ છે ₹8 એકમ દીઠ. તો આપણે પત્રકમાં આવકમાં દર્શાવીશું, તારીખમાં લખીશું 10/3. આવક 900 એકમની એકમ દીઠ ₹8 લેખે ગુણાકાર કરીશું તો 7200 રકમ મળશે. આખો સ્ટોક બતાવીશું તો આપણી પાસે 8 તારીખનો જૂનો સ્ટોક છે 200 એકમ દીઠ ₹6 લેખે 1200. જ્યારે 10/3ની નવી આવકનો સ્ટોક આપણે દર્શાવીશું 900 × 8 = 7200. તો અહીંયા આપણે પહેલા જૂનો સ્ટોક દર્શાવ્યો અને પછી નવી ખરીદીનો સ્ટોક દર્શાવ્યો છે.
10 તારીખ પછી આગળની તારીખનો વ્યવહાર જોઈશું તો 10 તારીખ પછી આવશે 15 તારીખ અને 15/3/2024 રોજ 800 એકમની જાવક છે. તો જાવક તરીકે આપણે દર્શાવવાનું છે અને આપણે FIFO પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો પહેલા આવેલો માલ પહેલા આપવાનો છે અને બાકી ખૂટતી જો રકમ ખૂટે તો છેલ્લી ખરીદીમાંથી માલ આપીશું. તો સ્ટોક પત્રકમાં જઈશું 15/3 રોજ આપણે 800 એકમ દેવાના છે અને FIFO પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો પહેલા આપણે 200 એકમ છે એ 6 રૂપિયા લેખે 1200 રૂપિયા દઈશું. ત્યારબાદ 800 માંથી આપણે 200 રૂપિયાનો સ્ટોક જૂનો હતો 6 રૂપિયાના ભાવનો એ આપી દીધો. બાકીનો જે ખૂટતો રકમ છે તો કે 800 માંથી 200 જાય તો 600 રકમ ખૂટે એ જથ્થો જે આપણે 8 રૂપિયાના ભાવ એટલે કે છેલ્લી ખરીદીમાંથી આપવાનો છે. તો 600 ગુણ્યા 800 કરીશું તો મળશે 4800. હવે આખો સ્ટોક દર્શાવી તો 200 અપાઈ ગયો છે અને 900 માંથી 600 અપાઈ ગયો છે. તો બાકી કેટલો વધ્યો તો કે 300 કિલો દીઠ ₹8 લેખે 2400. તો આખર સ્ટોકની આ અસર અપાયા બાદ આપણે 15 તારીખ પછી આગળની તારીખ જોઈશું અને તેના વ્યવહારની અસર આપીશું. તો 15 તારીખ પછીની તારીખ છે 20/3/2024. 600 એકમો ખરીદવામાં આવે છે અને એકમ દીઠ રૂપિયા ભાવ 7 છે. સ્ટોક પત્રકમાં જઈશું. તારીખમાં લખીશું 20/3. આવકમાં 600 એકમ દીઠ રૂપિયા 7 લેખે ખરીદ્યું છે. તો 600 ગુણ્યા 7 કરીશું તો રકમ મળશે 4200. સૌપ્રથમ આપણે જૂનો સ્ટોક એટલે કે 15/3 નો આગળ ખેંચીશું તો 300 એકમ છે અને એકમ દીઠ રૂપિયા 8 લેખે 2400 છે. જ્યારે નવી ખરીદીનો 600 એકમ દીઠ રૂપિયા 7 લેખે 4200. તો 20/3 ની અસર અપાઈ ગયા બાદ આપણે આગળની તારીખનો જોશું વ્યવહાર અને તેની અસર પત્રકમાં આપીશું. તો 20/3 પછીનો છેલ્લો વ્યવહાર છે 25/3/2024 ના રોજનો 500 એકમની જાવક છે. તો પત્રકમાં લખીશું તારીખમાં 25/3 500 એકમની જાવક દર્શાવવાની. તો સૌપ્રથમ જૂનો માલ 300 એકમ છે એકમ દીઠ રૂપિયા 8 લેખે 2400 એ જ હશે. બાકીનો ખૂટતી રકમ એટલે કે 500 માંથી 300 જૂનો માલ આપી દીધો. બાકીની ખૂટતી રકમ 200 છે એ છેલ્લી ખરીદી આપણી 600 એકમની છે એમાંથી આપીશું 7 રૂપિયાના ભાવ લેખે 1400. તો બાકી કેટલો વધ્યો તો કે 600 માંથી 400 ગયો તો બાકી વધ્યો 600 માંથી 200 ગયો તો બાકી વધ્યો 400 કિલોગ્રામ 7 રૂપિયા લેખે રકમ મળશે 2800. તો બધા જ વ્યવહારની અસર અપાઈ ગઈ છે. હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે. તો કરીશું સ્ટોક પત્રકને બંધ. સ્ટોક પત્રક બંધ કરીશું તો આવકમાં પહેલા જથ્થાનો સરવાળો કરીશું 800 + 900 એટલે 1700 અને 1700 + 600 એટલે 2300 મળશે. જ્યારે આવકની રકમનો સરવાળો કરીશું તો 4800 + 7200 + 4200 એટલે 16200 મળશે. જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો 600 + 200 એટલે કે 800 800 + 600 એટલે 1400 અને 1400 + 300 એટલે 1700 અને 1700 + 200 એટલે 1900 મળશે. એવી જ રીતે જાવકની રકમનો સરવાળો કરીશું તો 3600 + 1200 + 4200 + 2400 + 1400 એટલે 13400 મળશે. આખો સ્ટોક બચશે 400 અને 2800. તાળો મેળવવો હોય તો 2300 માંથી 1900 બાદ કરીશું તો મળશે આપણને 400 અને 16200 માંથી આપણે 13400 બાદ કરીશું તો મળશે આપણને 2800. તો FIFO પદ્ધતિ મુજબ માર્ચ માસનો સ્ટોક છે એ 400 એકમ દીઠ રૂપિયા 7 લેખે કુલ રકમ 2800 કંપની પાસે બચશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે જાતે ગણવાનો છે એટલે કે હોમવર્ક માટેનો છે જેની રકમ આ પ્રમાણે છે. તો એક કારખાનામાં માર્ચ 2024 દરમિયાન માલસામાન એ અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે. સૌપ્રથમ દાખલામાં આપણને આવક આપેલી છે જેમાં 1/3/2024 ના રોજ 1600 એકમો એકમ દીઠ રૂપિયા 3 નો ભાવ છે.
ત્યારબાદ તારીખ 10/3/2024 1800 એકમો છે અને ભાવ ₹4 છે એકમ દીઠ. ત્યારબાદ આવકમાં આપણને 20/3/2024 આપેલું છે અને 1200 એકમ ભાવ છે અને એકમ દીઠ ₹3.50 છે. તો આ 3 આવક છે અને ત્યારબાદ આપણને દાખલામાં જાવકના વ્યવહાર આપેલા છે. જાવકમાં પહેલી જાવક છે એ તારીખ 8/3/2024 રોજ 1200 એકમની છે. ત્યારબાદ બીજી જાવક છે એ 15/3/2024 રોજ 1600 એકમની છે અને ત્યારબાદ 25/3/2024 રોજ 1000 એકમની જાવક છે. તો આ દાખલો ફીફો પદ્ધતિ મુજબ ગણવાનો છે. તો ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો. ગુજરાત યુનિવર્સિટી 2023 છે. જવાબમાં તમને આખો સ્ટોક 800 એકમનો મળશે, એકમ દીઠ ₹3.5 લેખે અને રકમ મળશે 2800. તો આ દાખલો જાતે ગણવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. બીજો કયો દાખલો તમે આવી જ રીતે ગણેલો જોવા માંગો છો અથવા તો શીખવા માંગો છો તે મેલ આઈડી પર મેલ કરી શકો છો અથવા તો આપેલ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. જય સોમનાથ, જય ગુજરાત.